આજકાલ લોકો જમ્યા પછી ઘણીવાર મીઠાઈ કે ચોકલેટ ખાય છે. ઘણા લોકો રસગુલ્લા કે આઈસ્ક્રીમ પણ ખાતા હોય છે, પરંતુ આ બધું સાચવેલી ખાંડથી બનાવવામાં આવે છે, જે ઘણા કલાકો અને દિવસો સુધી સાચવી રાખવામાં આવે છે. આવી સ્થિતિમાં તમારે આજે તમારી આદત સુધારવી જોઈએ અને સાવચેત રહેવું જોઈએ, કારણ કે આમ કરવાથી નોન આલ્કોહોલિક ફેટી લીવર ડિસીઝ શરીરમાં ઝડપથી વધે છે. આવા કિસ્સાઓ સતત પ્રકાશમાં આવી રહ્યા છે. નાની ઉંમરે બાળકો આ ગંભીર રોગનો સામનો કરી રહ્યા છે. ડો. વિક્રમસિંહ સમજાવે છે કે નોન આલ્કોહોલિક ફેટી લીવર ડિસીઝ આલ્કોહોલનું સેવન કર્યા વિના પણ તમારા લીવરને ઘણી સમસ્યાઓ ઊભી કરી શકે છે. આ સમસ્યા મુખ્યત્વે ખાવાની આદતો અને ખરાબ દિનચર્યાથી સંબંધિત છે. ત્યાં લોકોમાં તેનો ખતરો વધી રહ્યો છે. પહેલા આ સ્થિતિ મોટાભાગે આલ્કોહોલનું સેવન કરનારાઓમાં જોવા મળતી હતી, પરંતુ હવે જે લોકો ખૂબ જ ઓછા અથવા ઓછા આલ્કોહોલનું સેવન કરે છે તેમાં પણ તેનું જોખમ વધી રહ્યું છે. આ સમસ્યા નોન આલ્કોહોલિક ફેટી ડિસીઝ તરીકે ઓળખાય છે. તો મિત્રો, હાલ માટે આટલું. મળીશું નવી અપડેટ સાથે જ. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ભારત સમય ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકોનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે.